એમ્બ્યુલન્સ વાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવી લાવી ગુજરાતમાં સપ્લાય કરવાનો કિમિયો નિષ્ફળ. ચાલકને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિંમત ₹15,87,800 મુદ્દામાલ સાથે ઝડપી પાડી. આજ રોજ તારીખ 17/9/2025 રોજ પોલીસમાં મહાનિરીક્ષક શ્રી વીરસિંહ સાહેબ શ્રી સુરત વિભાગ સુરતના હોય ગેરકાયદેસર પુરોહિત જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સ્પેશિયલ ટ્રાયલ રાખેલ, જે અનુસંધાને મેં પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા સાહેબ સુરત ગ્રામ્ય સુરતના હોય સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ સ્વતંત્ર બંધ કરાવી જરૂરી માર્ગદર્શન આપેલ, જેથી આરબી ભંટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા શ્રી એમ આર સકોરિયા એલસી પોલીસ ઇન્સ્પેક્ટર પેરલ ફ્લો સુરત ગ્રામ્યના હોય અલગ અલગ ગેમો બનાવી જિલ્લામાં ચાલતા પ્રોહિબિશન જુગારની તથા બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો હેરાફેરી થતી હોય, જેના ઉપર સતત વોચ રાખી કામગીરી કરવાની જરૂરી સૂચના આપેલ. જે અનુસંધાનમાં એલસીબી શાખાના જેલ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એચસી મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓએ અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ હેમંતભાઈ બાવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કાર્તિકગીરી ચેતનગીરીએ તેઓની ખાનગી બાતમી થકી ચોક્કસ વાતની મળેલ છે કે એક સફેદ કલરની એમ્બ્યુલન્સમાં રજિસ્ટર નંબર GJ06Y0098નું ચાલક તેને કબજાની એમ્બ્યુલન્સમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જનાર છે અને હાલમાં બોધન ગામ પસાર કરેલ છે એવી ચોક્કસ હકીકત મળેલ હોય, જે બાપનીને આધારે એલસીબીની પેરલ ફ્લોના કર્મચારીઓએ ધોરણ પારડી ગામની સીમમાં ગલાપાટિયા પાસે નાકાબંધી ગોઠવી દાંતની હકીકતવાળી સફેદ કલરની એમ્બ્યુલન્સ આવતા તેને રોકી એમ્બ્યુલન્સમાંથી તપાસ કરતા પાછળના ભાગમાંથી ગુપ્ત ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચાલકને સઘન પૂછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનાર તથા સંપર્ક કરાવી આપનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીઓ સંદીપ દિનેશભાઈ શુક્લા ઉંમર 36, ધંધો ડ્રાઇવિંગ, રહે કફુન સોસાયટી કારેલી ગામ, દારૂ ભરાવનારો મુન્નો તથા સંપર્ક કરનાર લોબર રાજસ્થાન, જેનું સરનામું ખબર નથી. મુદ્દામાલ બિયરની બાટલી નંગ 2160, જેની કિંમત ₹5,80,800 તથા એમ્બ્યુલન્સની કિંમત 10 લાખ તથા મોબાઈલ નંગ 1, જેની કિંમત ₹5,000 તથા રોકડ રકમ 2,000 મળી હતી.